અંકલેશ્વર શહેરમાં પાલિકા દ્વારા લોક કરકસરથી પાણીનો ઉપયોગ કરવા અપીલ કરી છે. હાલ નિયત જથ્થામાં 20 મિનિટનો પાલિકા દ્વારા કાપ મૂકવામાં આવ્યો હતો. ઉકાઈ જમણાકાંઠા નહેર વિભાગ દ્વારા પ્રતિવર્ષ સમારકામને લઈ 30 થી 35 દિવસ સુધીનો શટડાઉન લેવામાં આવ્યો છે. ચાલુ વર્ષ પણ 22 ડિસેમ્બર 2023 થી આગામી 27 જાન્યુઆરી 2024નું 35 દિવસનું શટડાઉન લેવામાં આવ્યું છે. આ વચ્ચે અંકલેશ્વર શહેર પાલિકાના ગામ તળાવ તેમજ નોટિફાઈડ જીઆઈડીસીના તળાવમાં 30 દિવસ પાણીની સ્ટોરેજ ક્ષમતા છે, જેને લઈ 5 દિવસ પાણીના જથ્થા માટે અગોતરું આયોજન કરતા પાણીના અન્ય જળ સ્ત્રોતમાંથી પાણી મેળવવામાં આવે છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 1.20 કરોડ લીટર પાણી જથ્થાની રોજની માંગને પહોંચી વળવા માટે હાલ તળાવ તેમજ પાલિકાના 20 બોરમાંથી પાણી મેળવી આપી રહ્યા છે. જો કે પાલિકા 20 મિનિટને પાણીનો કાપ રોજ આપવામાં આવતા 1.30 કલાકમાં મૂકવામાં આવ્યો છે અને પાણી હાલ વિના સમસ્યાએ આપી રહ્યું છે. ગામ તળાવમાં પાણીની સ્થિતિ 2.40 મીટર ઉપર પહોંચી છે, ત્યારે આગામી દિવસમાં પાણી કોઈ સમસ્યા ન સર્જાય તે માટે પાલિકા દ્વારા લોકો પાણીને વેડફાટ ન કરી કરકસરયુક્ત વાપરવા માટે અપીલ કરી છે. ઉકાઈ નહેરમાં 35 દિવસના શટડાઉનને લઈ પાણી સમસ્યા છે. તળાવમાં 30 દિવસ સુધી ચાલે એટલો પાણીનો જથ્થો સ્ટોરેજ થાય છે. હાલ પાણી વધારાનો જથ્થો બોરમાંથી મેળવવામાં આવી રહ્યો છે અને પાણીમાં 20 મિનિટનો કાપ છે. શહેરની જનતાને પાણી અગવડતા પડે એ માટે નહેર વિભાગને વહેલું પાણી આપવા માટે પત્ર લખી માંગ કરી છે. છતાં પણ લોકોને હાલ પાણી લોકો કરકસરયુક્ત ઉપયોગ કરે એ જરૂરી છે. હાલ જીઆઈડીસીમાં 8 કલાકનો કાપ લેવામાં આવ્યો છે, છતાં કોઈ સમસ્યા નથી. રહેણાંકમાં પણ 3 કલાકનો એક પાળીનો કાપ છે. ગત વર્ષ તળાવ ઊંડું કરવાને લઈ તેની સ્ટોરેજ ક્ષમતા 30 દિવસની થઈ છે. આ વધારો જથ્થો નર્મદાના પાણીનો ઝઘડિયાથી મેળવી રહ્યા છે. સમસ્યા સર્જાય એમ નથી, તેમ છતાં પણ ઉકાઈ નહેર વિભાગને સમયસર પાણી આપવા માંગ કરી છે અને લોકોને પણ પાણી જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા અપીલ છે. હાલમાં નગરપાલિકાના તળાવના જે પાણીમાં સ્ટોરેજ કરીએ છીએ ત્યાં 2.40 મીટર જેટલું લેવલ છે અને નહેરનું પાણી 35 દિવસે આવતું હોય, તેથી નાગરિકોને કરકસરયુક્ત પાણી વાપરવા માટે અપીલ કરવામાં આવે છે. વિકલ્પ તરીકે બોરની વ્યવસ્થા છે, પણ છતાં પણ પાણીનો ખોટો બગાડ ના થાય અને નાગરિકો કરકસરયુક્ત પાણી વાપરે તે માટે નગરપાલિકા તરફથી અપીલ કરવામાં આવે છે.